અરે રે મને જોને હાથે નાનપણ હાંભરે એ પણ મોટા પની આવતી મજા અરે રે મને જોને ગડવી લાગે કાગડા એ પણ ભાઈ મરે ભવહારીએ અરે રે હે જોને બેની મરે દશ જાય એ પણ જનના પણ કોને કોને કરવી દુઃખ ની વાતડી યાદ આવે હે એવા મીઠા હે મધુર ને મીઠા હુલારેલો અને ધીરે હે મીઠી તે મોરી માત હે આવી સનની જોડ સખી નહીં મળે હે આવી સનની જોડ સખી નહીં મળે અને ત્યારે સાહેબ ગિરનારની ગોદમાં બેઠેલો મારો બાવલિયો ઇન્દ્ર ભારતી બાપુ અને એમની લખેલી રચના બાપ વિશેની છે એમાં બે કડીમાં કહ્યું છે જ્યારે હે આવો ઘેરો રે હે વડલો ને ઘેરી છાજડી રેલો અને આવા ઘેરા રે હે કુટુંબમાં મારો હે આવો મીઠો મીઠો હે છાયડો છે મારા બાપનો રેલો હે આવો ઘેરો રે હે વડલો ને ઘેરી છાયડી રેલો બીજી ઘડીમાં હે આવા ઘેરા રે હે કુટુંબમાં મારો હે એવો મીઠો હે છાયડો છે મારા બાપનો રેલો હે આવી આગળ હે પકડી મારા બાપની રેલો અને હેલો હું તો હેડો ગુમગુ ચાલજો હે એવો
ચીલે હે ચડાવો મારા બાપુએ રેલો હે આવું હૈયું રે હે મારો બાપુ દયાનો મીઠો દરિયો હે આવ્યો મીવર હે આખડ્યું માં વર હે હાડી હે લેલો અને બે લાઈન માં માટે હે મુને લાડ રે નડાવતી એ કહી જશો તાનો જાયો જો માતારા પાલો નાયા સાયા દેવો હે બીજે મળશે નહીં આવો છાયો માતારા પાલો નાયા સાયા દેવો હે બીજો મળશે નહીં આવો છાયો દો અને છેલ્લે કવિ કેદાર શું કહે હે કવિ કેદાર કે ગયા ખું છોડું હે તારી તોલે કોઈ ના યારે નો હે મારી જન્મને દેનારી માં હે મને તારી યાદ બહુ આવે નો હે વાલનો તું વીરનો માં દયાનો મીઠો દરિયો જો હે ભીનામાં પોતે સૂઈને હે મને સુકામાં સુડાજો જો માતારા પાલો નાયા સાયા દેવો હે બીજો મળશે નહીં આવો સાયો દો હે પણ માં કે તાઈ મુખ ઉગડે આનંદને બાપ કે તાઈ થાય બંધ હે પણ બાપ હુરજ બપોરનો હે મારી માઈ પૂનમનો ચંદ આવું તો સાહેબ ઘણું કરવું હોય એટલું છે પણ ટાઈમ થોડો ઓછો છે તો ફરી પાછા ધૂનના રાવણ તરફ જવું હોય જગત